જીએસટી રિફોર્મ અંગે નાણામંત્રીએ પ્રતિક્રિયા આપી કે આ ઐતિહાસિક જીએસટી રિફોર્મ છે. કનુ દેસાઈએ કહ્યું કે નવા સ્લેબમાં રોટી, કપડાં, મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું. 12 અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યો. તમાકુ સહિતની લક્ઝરી વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. 40% ટેક્સ વસૂલવામાં આવતો હતો તે 40% વસૂલવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જીએસટીમાં જે બદલાવ કરવામાં આવ્યો છે 2 સ્લેબ હટાવીને તેના પર આ પ્રતિક્રિયા આપી. જ્યારથી જીએસટી કાયદો અમલમાં આવ્યો 2017થી ત્યારથી આ જે સુધારો કરવામાં આવ્યો છે એ અભૂતપૂર્વ સુધારો છે, ઐતિહાસિક સુધારો છે. અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ કીધું તેમ રોટી, કપડાં ઓર મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એ દ્રષ્ટિએ કે ખાદ્ય સામગ્રીની બધી વસ્તુઓ પર 0 અથવા 5% થયા છે. ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપર 5% થયા છે. અને તે જ રીતે ઘર બાંધવામાં વપરાતી સિમેન્ટ પર 28ના બદલે 18%નો ટેક્સ કરવામાં આવે છે. આ રીતે અનેકવિધ વસ્તુઓ જેમાં સરળ કરીને જે 12%નો રેટ હતો એને નાબૂદ કર્યો છે. ફક્ત હવે 5 અને 18%ના રેટ જ લાગુ પડશે. અને સૌથી વધારે જે લક્ઝરી આઇટમો છે એના ઉપર 40% ટેક્સ છે. તેમજ જે ટોબેકો અને બીજી જેના આપણે નિષેધ કરવા માગીએ છીએ એના ઉપર જે સેસ અત્યારે વસૂલવામાં આવે છે એમાં જરા પણ ઓછું થશે નહીં અને એટલો જ સેસ વસૂલવામાં આવશે.